કેમ છો બધા? રીના રાઠવાના નવા વ્લોગમાં સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ. આઈ હો બધા મજામાં છો, મસ્ત હશે, સ્વસ્થ હશે બધાને. જય સ્વામિનારાયણ. દેખો દોસ્તો, શું લાઈટ ચાલુ કરી દે ને, ચાલુ કરી છે બધી લાઈટ ચાલુ કરી દે ને, દેખાતું નહીં. દેખો દોસ્તો, મા દીકરીનું જીવન આવી રીતે છે અને તમે બધા સપોર્ટ કરો તો ઓર બી બેસ્ટ થઈ જાય એવું છે. તો સપોર્ટ કરો અને મારા વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરો, જેવો હોય એવો પણ સબસ્ક્રાઈબ કરો અને ફૂલ સપોર્ટ કરો. કેમ કે એક છોટી બચ્ચીના લીધે આજે તમે મને સપોર્ટ કરશો ને તે ક્યાંય પહોંચીશ. મહેનત તો કરીશ જ, પણ આ પણ જરૂરી છે કે નવરી આમ જો મારી છોકરી હવે મને શું કહેવાય છે, બસ શું કરશે મારી જોડે આમ કલબલ કરશે. મા દીકરીની જીવન જ આ જ છે. હવે ભગવાન કયા મોડ પર લઈ જશે, કયા રસ્તા પર લઈ જશે એ ભગવાન જ જાણે. હું તો કંઈ જાણતી નથી. મારી દીકરીને ખુશ રાખવા માટે પછી એને કંઈ સારું એક ત્રીજું લાઇટ એટલી ચાલુ કરી દે. બસ ખાલી ભણવામાં કોચરી બહુ છે એટલું ટેન્શન છે, બીજું કંઈ નહીં. થોડી ભણવામાં કેવું, હું એને કહું ને કે આમ લખવા બેસી જાય તો બેસી જાય ને તો બેસ્ટ. હવે આમાં કેવું છે, હું તો મારી કામમાં બી વ્યસ્ત હોઉં. આ અત્યારે ફ્રી છું ને તો હું બી આ જો તમને લાગે છે ને હું થાકી જાઉં છું ઘણી વખત. અને એને કહું હું ભણવા બેસ તો એ એકલી તો ના બેસે. પણ બસ ભગવાનને એવી પણ હું પ્રાર્થના કરું કે ખુદ હોશિયાર બને, કેમ કે જાતે ભણવું પણ જરૂરી છે. હું બી હોસ્ટેલમાં આવી રીતે રહીને ભણી. ત્રીસો એવું ના કર મોડાની જીભને. હું બી હોસ્ટેલમાં રહીને જ ભણી બહુ વર્ષ સુધી. અને આ તો હજુ નાનપણથી મારી જોડે રહી છે અને હું ઘણી શિખામણ પણ દઉં કે તું સરસ. હું તો નાની અમથી હતી ત્યારની હોસ્ટેલમાં રહીને ભણી. અરે હું હોસ્ટેલમાં એકલી મા જોડે રહીને, તું તો મારી જોડે છે. હું તો મા થોડી કઈ જોડે હતી. તો કોણ જોડે હતી? હું હોસ્ટેલમાં કોઈ નહીં હોય. હું આ કેવી રીતે સાચું છોકરીઓને, એવી રીતે મને સાચવાવાળા બીજા બેન હતા, એવી રીતે વોર્ડનમાં. અને તું તો બસ રાધા કહેશે ને ચલે એવું સવારની તું આખો પ્રોગ્રામ જોઈ લીધો. તો હવે તારે ભણવા બેસવું જ જોઈએ આવી રીતે. શું સવારે તને હું નહીં ઉઠાડું એટલે કેવું છે. આને હું ઘણી વખત કહું ને કે તું બેટા ભણવા સરસ રીતે બેસ, તો કોઈ વાર માનશે, કોઈ વાર નહીં માને. કેમ કે હજુ એટલે હું ઘણી વખત ચિંતિત તો હોવ જ છું, એવું નહીં કે ચિંતિત નહીં રહેતી, બહુ ચિંતિત હોઉં છું. અને એવો તે કેવો મસ્ત વિડીયો, અમારો હાથ તો આ છે ભાઈ. આવી રીતે અમે વિડીયો શૂટ કરી નાખીએ જેવું, કેમ કે અમને એવું બધું આમ મેકઅપ ને એવું તો આવડે નહીં. મને આવડે. હા, તને આવડતું હશે પણ મને નથી આવડતું. કેમ કે લાઈફમાં કેવો છે, મેકઅપ શું હતું એ ના, અત્યાર સુધી મેકઅપનો બોક્સ જ નથી જોયો. જોયો હશે પણ સ્પેશિયલી લાવ્યા નથી એમ. કેમ કે એક એ ફેસિલિટી અમે મળી પણ નથી, પ્લસ જોઈ પણ નથી. અને અમે એવી આશા પણ નથી રાખતા કે ચાલ અમે આ પણ લઈએ ને. એટલે હું ઘણી વખત આ સિમ્પલમાં જાઉં ઘણી વખત, કેમ કે નહીં પસંદ. અમે આવું બધુંમાં ઓછું એમ મેકઅપ ને એવું બધું. પણ આ મારી છોકરી જુઓ, તમે જોઈ શકો છો કે એ મારું હવે માથું ઓળશે. એ કેવું છે, મોબાઈલમાં પેલું જોશે ને એટલે જોઈને આ કર્યા કરે. પણ અમારું મા દીકરીનું રૂટીનનું આ જ છે. અને આવી રીતે જ અમારે આ ચોટી બનાવી દીધી એ એનું કામ. શું કરવું કહો? સોહો કોઈ વખત આવે એમને કંઈ નહીં. અને બહુ આજે મને ઊંઘ આવે છે. કાલે એ છોકરી આજે સવારમાં એટલી વહેલી, આજે તો હું મારે સૂઈ જવું છે વહેલા. થાક એટલો લાગે. અને એક આ થયેલી હે તને અંદર કશું જીવડું છે ને? હવે આમ કરવા જાવ તો દેખાતું નહીં, આમ કરવા જાવ તો નહીં દેખાતું. કેવી રીતે બેસી ગઈ? વિડીયો નહીં આવવાને એટલે બેસી ગઈ નીચે. એને કોઈએ શીખવાડ્યું હશે ને કે વિડીયો નહીં જોવામાં નહીં આવવાનું,
એટલે કે વિડીયોમાં નહીં આવે. હવે જો નીચે હવે તો બેસી બસ પાડ્યા પાવડર હા હમણાં જ બાકી છે હેનો પાવડર એ જોન્સન બેબીનો એને શું કરું મારા ચંદ્રવંશન બેબી તેને શું કરવું છે આવડે ના લગાડાય લગાડાય બંધ કરે કામ આવશે ને શું કરે છે રસમ બોલો રસમ રસમ દેખો ગાઈસ એ બાકી છે ઓય અહીં નહીં લગાડો મૂકી દે ચાલ હવે મૂક તું થેલીમાં તો તઈ મૂક આ બધું ઢાંકણ બાકણ બંધ કર આ બંધ કર હેલો એવરીવન કેમ છો બધા રીના રાઠવાના નવા વ્લોગમાં સ્વાગત છે માય યુટ્યુબ ચેનલ આઈ હોપ બધા મજામાં હશો મસ્ત હશે સ્વસ્થ હશે બધાને જય સ્વામિનારાયણ હેપી ઇન્ડિપેન્ડન્ટ ડેઝ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ ડેઝ 15મી ઓગસ્ટ ગુજરાતમાં અને બધાને સારી શુભકામનાઓ અને દેખો દોસ્તો સ્કૂલનો પ્રોગ્રામ હતો સ્કૂલમાં જઈને આવ્યા અને હવે શું કહેવાય નાસ્તો કર્યો ત્રિશાની સ્કૂલમાં કેમ કે ત્રિશા મને આજ કહે છે કે તું કેમ ના આવી તો મારે કેવું થયું અમારે અહીંયા બી અલા અહીંયા પણ સ્કૂલમાં પ્રોગ્રામ હતો ને એટલે હું કેવું ગઈ પાછા આવી અલી ના બેટા અને ત્રિશુ પણ ગઈ હતી પણ ભાગ નહીં લીધો કેલી ત્રિશુ ભાગ નહીં લીધો ને કસ્સામાં લેવાનું બે શબ્દો બોલવાના સ્કૂલમાં આવી રીતે જ શીખવા મળે અને સરસ છે અને નીચે પણ પ્રોગ્રામ હતો પણ અમે અને હવે દોસ્તો શું કરીએ છીએ ત્રિશુ મેડમ હોમવર્ક કરે છે રમતા જઈને રબડથી રમીશ નહીં ત્રિશુ એ ત્રિશુ એ ઓસીકું છે ને ખરાબ થઈ જશે સીધી થા ઊભી થઈ જા હે શું દોસ્તો મારું ગુડ્ડુ ભણતું ગુડ્ડુ આ મારું ગુડ્ડુ નળ નળ ટમેટા જેવી થઈ ગઈ દેખો દોસ્તો આ અમારે ગોલું અત્યારે ઉઠ્યું ને હવે એને જવું છે માર્કેટ કેમ કે બહુ દિવસથી અમે સફરજન નહીં લાવ્યા ને એટલે હવે મારું માથું ખાશે જ્યાં સુધી સફરજન નહીં લઈ આવે કેમ કે સફરજન ખાવું પણ જરૂરી છે અને કેવી એક આજે કેવીનું બોક્સ લાવીશું હે ને હે ઉભી રહેલી અઈ પાછળ શું થયું છે આજે છુટ્ટી પણ છે કાલે પણ છુટ્ટી છે 2 દિવસ અહીંયા હોય તો ખાઈ લે ને એટલે એને લઈ આવી આજે જઈને રજાના દિવસે એને ફૂલ ફ્રૂટ ખવડાવી દેવાના કેમ કે સ્કૂલ જે કેવું છે બધી બહેનપણીઓ આ તો બોલે નહીં ખાય ને તો બી ખુલ્લું છે હા એ તો એ કરે એટલે પછી કેવું છે હું શનિ રવિ લઈ આવું ને પછી એને ખવડાવી દઉં રજાના દિવસે આવું છે તે શું અહીંયા તો બેટા એ નહીં જ આવે એને કેમેરા આગળ તો એ ના જ આવે બા જો ભાગી જાય તો એમ છોકરું તો કેમેરાની જોડે બેસી જાય મારી છોકરી તો નહીં જ બેસે એમ કેવું છે ખબર નહીં પણ એ નહીં જ આવે કેમેરાની સામે હું જેવો કેમેરો ઓન કરું ને એવી સીધી એ ભાગી જ જાય હા એને આ ચેનલમાં તો આવું જ નહીં ગમતું એને હું જેવી શોર્ટ વિડીયો બનાવીશ કે ગમે તે બનાવીશ ને કે ચાલ મારી છોકરી અહીંયા આવે કેમ એ નહીં જ આવે ખબર નહીં કેમ નહીં આવતી એને નહીં ગમતું કાંઈ વાંધો નહીં અને હવે મારી છોકરીને નહીં ગમતું તો કંઈ નહીં આપણે ફોર્સ કરીને તો નહીં કેમેરા એ બેસ્ટ છે વાંધો નહીં મારે તો હવે ચાલે એ મારું ગુડ્ડુ જો હમણાં કોઈનો પણ ફોન આવશે ને તમારે જોવાનું સીધી મોબાઈલમાં ઘૂસશે કેમ કે કોનો ફોન આવ્યો એ પહેલી ઇન્ક્વાયરી કરશે એ જો મોડું છુપાઈ લીધું એટલે પછી મેં એની બાજુ કેમેરો નહીં કરતી એ તરત મોડું છુપાઈ લીધું ફોન આવે ને કોઈનો પણ તો એ તરત ઇન્ક્વાયરી કરશે મારી
કે કોનો ફોન આવ્યો એ જોશે, નામ જોશે, નંબર જોશે. અને જો ખબર ને કે હવે આ વિડીયો બનાવે છે તો એ ત્યાંથી ઉઠીને ભાગશે. એવું છે આ મારું ગોલું બચ્ચું. કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. એને નથી પસંદ તો આપણે નહીં બોલાવવાનું. ડાયું છોકરું છે મારું, એ નહીં જ આવે, મોડું છુપાવી લેશે. અત્યારે બી મેં અહીંયા કીધું ને બેસ એમ બને અહીંયા બેસી છે મારી જોડે. અને જેવી હું એની બાજુ કરું ને એટલે એ સીધી મોડું આડું કરી દે. એટલે પછી હું એની બાજુ કેમેરો કરતી જ નહીં, એને ફોર્સે નહીં કરતી. મારે ગોલુને ફોર્સે નહીં કરતું. ઊંઘમાં હતું ને અત્યારે, અરે એનો થોડું ટામેટા જેવું સારી દીધું. અને તું અત્યારે હોમવર્ક કર્યું? પહેલાં મને એનો જવાબ આપ. મેં તને પહેલાં કીધું તું કે તું મોડે કરીને મને આપી દે. શું ઓય સ્ટુપિડ, ડોન્ટ, એવું નહીં કરવાનું. આ શું કરે છે? આ શું સમજ પડવાની? એ તો શું છે જો એને જ ભાઈ. એટલે એવું છે ભાઈ. હવે અત્યારે અમે જઈશું ને માર્કેટ, તો જવું જ છે, પણ અત્યારે કેવું છે નીચે પેલા એ કરતા હશે ને એટલે આવડે નહીં જાય. થોડી વાર રહીને જઈશ તો ખરી. દોસ્તો આવ્યું છે અમારે માં દીકરીઓ. કોણ છે? શું કોણ છે નીચે? નીચે તો કોઈ નહીં, એ તો પેલા કનુભાઈ છે, એ જો ઉઠીને જતું રહ્યું. કાંઈ વાંધો નહીં, એને તો ના આવે તો આપણે નહીં ફોર્સ કરવાનું. હું તો ફોર્સ જ નહીં કરતી. એ ભૂલે ચૂકે કઈ 1% જ આવશે, નહીં તો નહીં જાય. એ ના હોય ત્યારે જ હું બનાવું, કેમ કે એ આવે નહીં એટલે ત્યારે જ હું વાતચીત કરતું. એ જઈ આવે એ સ્ટોરી બતાવો, પછી એવી રીતે કંઈ માર્કેટ જાઉં તો બી એ તો હું એને કહું કે મારો મોબાઈલ પકડ, પણ નહીં પકડે. એને મોબાઈલ પકડવો પણ નહીં. હું બનાવું ને તો પણ નહીં કહેશે. નાની છે સ્કૂલની તો મેં જાણવું કે ફોર્સ નહીં કરું. છોકરુંને નથી પસંદ તો આપણે એને કોઈ દિવસ ફોર્સ ના કરી શકીએ. હવે એની મરજી. નાનું છે પણ એને કોઈને એ પહેલેથી જ ના પાડે. મને ભજનનું હશે ને તો હમણાં એ કરશે, આવશે મારી જોડે. બેટુ આ તારા ચોપડા સરખા કરી દે તો. ઓ ગુલુ, દેખો દોસ્તો અમે માર્કેટ જઈને આવી ગયા. માર્કેટથી શું લઈ આવ્યા? એપલ લઈ આવ્યા છે અને ખાલી કેળા. કેમ કે દેખો હર કોઈ વસ્તુ સમજી વિચારીને મારે કરવું પડે એવું છે. આ 100 રૂપિયાના હશે. હા હા वो किसमें डालना है? क्या? पेमेंट માર્કેટ જઈ આવ્યા. માર્કેટ જઈને આવી ગયા અને હવે શું કરીશું? ફ્રેશ થઈશું, કેમ કે ગરમી એટલી છે, વરસાદ તો પડતો નહીં. અને માર્કેટ ગયા હતા ફ્રૂટ લેવા માટે, તો અમે કીધું હતું કે માર્કેટ જઈએ ને એટલે ત્યાં સસ્તું પડે અને અહીંયા અમને થોડું મોંઘું પડે, એટલે અમે અહીંયાથી નહીં લાવતા. તો ચાલો અમારા વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઉં. અને બસ થોડા બહુ લઈ આવ્યા છે. અડધા સારા અડધા નહીં સારા લવાયા એવું છે ને, કેમ કે એ તો કાઢવા ના દે. તો ચલો બાય બાય. અમારા રીના રાઠવાનો મા દીકરીનો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. બધાને જય સ્વામિનારાયણ, જય જોહાર, જય આદિવાસી. માફ કરજો ભૂલ ચૂક થાય તો.